ફોરેન જઈને ભણવા માંગો છો અને ખર્ચો પોસાય એવો નથી તો ચિંતા ન કરતા, કેમ કે હવે આ ખર્ચ ઉપાડશે સરકાર. જાણો કેવી રીતે. આપણે ત્યાં અનેક લોકોને વિદેશમાં રહેવા અને ભણવાની ઈચ્છા હોય છે. જો કે તમને એક વાત ખબર છે કે આ અંગે સરકાર પણ સ્કોલરશિપ આપે છે. ભારત સરકારે આવા અનેક લોકોનું સપનું પૂરું કરવાનો રસ્તો પણ શોધી કાઢ્યો છે અને જેના દ્વારા ત્યાં રહેવા, ભણવા અને ખાવાનો ખર્ચ સરકાર ઉઠાવશે અને સરકાર તમારો આ ખર્ચ શિષ્યવૃત્તિ દ્વારા ઉઠાવશે. એવી ઘણી શિષ્યવૃત્તિઓ છે જે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાની તક પૂરી પાડે છે. તેમાંથી એક છે નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ. નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ યોજના માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય વિદેશી શિષ્યવૃત્તિ યોજના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. આ માટે તમારે nosmsje.gov.in દ્વારા અરજી કરવાની છે. આ વેબસાઇટના હોમ પેજ ઉપર નોંધણી વિકલ્પ પર સૌપ્રથમ ક્લિક કરો. નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ અથવા જે કંઈ પણ વિગતો પૂછવામાં આવે છે તેને ભરો અને તેને સબમિટ કરી દો. પૂર્ણ થયેલ અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ લઈ લો. આમ કરવાથી તમારા નામની નોંધણી એ તમામ લોકોની યાદીમાં થઈ જશે જે લોકો નજીકના ભવિષ્યમાં ત્યાં જઈને ભણવા માંગે છે અને તે તમામ નામોની પસંદગી નક્કી કરેલી સંખ્યા અનુસાર સરકાર દ્વારા કરવામાં આવે છે અને તે બાદ જે તે ઉમેદવારે ક્વોલિફાઈંગ પરીક્ષા આપવાની હોય છે અને તેમાં 60% માર્ક્સ મેળવવાના હોય છે. આ શિષ્યવૃત્તિ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પરંપરાગત કલાકારો અને ભૂમિહીન ખેત મજૂરો શ્રેણીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અરજી કરવા માટેની લાયકાત: ઉંમર 35 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. પરિવારની આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. ક્વોલિફાઈંગ પરીક્ષામાં 60% માર્ક્સ ફરજિયાત. સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે અને તેઓ વિદેશની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે છે. કુલ રાષ્ટ્રીય વિદેશી શિષ્યવૃત્તિમાંથી 30% મહિલા વિદ્યાર્થીઓ માટે છે. નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ યુએસ, યુકે, જર્મનીમાં માસ્ટર્સ અને પીએચડી અભ્યાસ માટે છે. નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ ઓસ્ટ્રેલિયા, યુએસ, જર્મની, કેનેડા વગેરેની મોટાભાગની યુનિવર્સિટીઓ માટે હોય છે. અરજીની પ્રક્રિયા શરૂ કરતા પહેલા અરજદારોએ તેની સંપૂર્ણ તપાસ કરવી તે આવશ્યક છે. શિષ્યવૃત્તિ પ્રાપ્તકર્તાઓને વાર્ષિક $15,400 આપવામાં આવે છે. બ્રિટન માટે આ રકમ વાર્ષિક £9,900 હોય છે. જે છોકરાઓ બહુ જ સારું ભણે છે, બહુ જ સારો સ્કોર લાવે છે, 10મા 12માનું રિઝલ્ટ સારું છે, બેચલર્સમાં પણ તેમનું રિઝલ્ટ ખૂબ જ સરસ છે અને આ છોકરાઓ માસ્ટર્સ કાં તો પીએચડી માટે થઈને વિદેશ જવા માંગતા હોય, પરંતુ તેમના માતા પિતાની આર્થિક સ્થિતિ જો નબળી હોય તો એ ખર્ચો તેમને ખૂબ જ મોંઘો પડે છે. લગભગ એવા લોકો કે જે લોકો પાસે કદાચ મોર્ગેજમાં મૂકવા માટે ખેતર નથી, મોર્ગેજમાં મૂકવા માટે ઘર નથી અને ટ્રાઇબલ કાસ્ટ છે, શેડ્યુલ કાસ્ટ છે કે કોઈ પણ નોમેડિક કે સેમી નોમેડિક પરિસ્થિતિમાં છે, એ તમામ લોકોને ભારત સરકારે મદદ કરવા માટે આ સ્કોલરશિપ સ્કીમ બહાર પાડી છે. જો બાળક ખરેખર તમારો બહુ સારો ભણવામાં હોય, તેને ઘણી સારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય અને તેમાં અવ્વલ નંબરેથી એ સારું નામ એમાં બનાવે છે, તેની કોલેજ તેને સપોર્ટ કરે છે, યુનિવર્સિટી સપોર્ટ કરે છે, ભારતની અંદરમાં જ્યાં એ ભણતો હોય તે એને સપોર્ટ કરે છે, એને સારા રેકમેન્ડેશન લેટર્સ આપે છે, તો આ જગ્યાએ વિદેશમાં તે તેનું સપનું પૂરું કરી શકે છે. જે પરિવાર સ્વપ્ન જોવાની હિંમત કરે છે તેને આ હિંમત સાકાર કરી આપવા માટેની ભારત સરકારની આ એક કોશિશ છે.